સાથીઓ નમસ્કાર, નરેશભાઈ જાદવ, ગામ કોપ, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ. આજે વિડીયો બનાવવાનું કારણ એ છે કે ગીર સોમનાથ જિલ્લાની અંદર અને ગુજરાતની અંદર કાનૂન વ્યવસ્થા અને હર્ષભાઈ સંધવીની જે વાત આપણે આજે કરશું કે હર્ષભાઈ સંધવીની જે પોતાની જે ભાષાઓની અંદર જે અને ભાષણોની અંદર જે મોટી મોટી એમને જે વાતો કરેલી છે કે અમે તો છબરબંધીને છોડી દેવામાં નહીં આવે ને આમ કરી નાખશું ને અમે આમ કરીએ ને તેમ કરીએ ને કાનૂન અમે બહુ સારી રીતે સંભાળીએ છીએ અને અમારાથી કોઈ છૂટીને ન જાય. તો પછી ભાઈ આ ઉના તાલુકાની અંદર જે અત્યારે વારંવાર રોજના વિડીયા આવે છે, રોજના પ્રૂફ આવે છે, રોજના બધું સાબિતી મળી રહી છે. એક બીજેપીના ચાલુ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના આટલા મોટા વિડીયો વાયરલ થયા છે તો હર્ષભાઈ સંધવીને દેખાતું નથી. હર્ષભાઈ સંધવી શું કરે છે? હર્ષભાઈ સંધવી પોતે ગૃહમંત્રી ગુજરાતના નથી, મંત્રી છે પોતે. તો પછી ખાલી હું આ તમારે આ સોશિયલ મીડિયાની અંદર ખાલી વાતો જ કરવાની રહી, બાકી તમારે કંઈ કામ કરવાનું નથી. પબ્લિક ગમે તે બોલતી રહે એટલે તમારે સાંભળવાનું. અને જે ભાઈ જિગ્નેશ મેવાણીએ જે મુહિમ ઉપાડી હતી કે પટ્ટા ઉતારી દેશું, તો ભાઈ પટ્ટા કોને ઉતારી દેવાના હતા એ હર્ષભાઈ સંધવીને ખબર જ છે કે જે ગુનેગાર હોય, જે ગુનાની અંદર સામેલ હોય, પછી પોલીસ હોય તોય ભલે, ધારાસભ્ય હોય તોય ભલે અને સામાન્ય માણસ હોય તોય ભલે. એટલે બીજેપીના જે એમએલએ કોઈ પણ કામ કરે, બીજેપીની સાથે જે પણ જોડાયેલા હોય એને કંઈ પણ વિડીયા આવે કે કંઈ પણ આવે તો હર્ષભાઈ સંધવીને કંઈ કરવાનું આવતું નથી. અને બાકી સામાન્ય અમારા જેવા કે કોઈ પણ જો એવી રીતના કોઈ પણ માણસ મળી જાય તો એની ઉપર ખોટા કેસ બનાવી અને ખેડૂતની ઉપર ખોટા કેસ બનાવીને ખેડૂત માંગણી કરવા માટે કહેતા એને જેલમાં પૂરી દીધા. અને કેસી રાઠોડ અને ઉના તાલુકાના એટલા બધા વિડીયો વાયરલ થયા છે, પ્રૂફની સાથે વિડીયા છે. મુનાભાઈએ કીધું છે, એડવોકેટ ભાઈએ વિડીયો વાયરલ કર્યા છે. અને એડવોકેટ ભાઈ ઉપર તો એમને ગઈકાલના પ્રેસ કોન્ફરન્સ કરી અને પીસી કરીને એમને એ પણ કીધું છે કે મારા વાઈફની ઉપર એસિડ નાખવાની ધમકી છે, મને અમારા ફેમિલીને ખતમ કરવાની કોશિશ છે, એવું પણ એમને ધમકી આવી છે. તો પછી હર્ષભાઈ સંધવીની પોલીસ અને હર્ષભાઈ સંધવી જે ગૃહમંત્રી છે, ગુજરાતના રાજ્યના ગૃહમંત્રીને કહેવા માંગુ છું, અને હું ઉના તાલુકાનો નાગરિક છે, હું કોપ ગામનો નાગરિક છે, હું ગુજરાતી છે, હું ગુજરાતનો નાગરિક છે, એટલે આ વિડીયો બનાવીને હું ગૃહમંત્રીને કહું છું, હર્ષભાઈ સંધવીને, કે ક્યાં તમારી પોલીસ, તમારે ક્યાં ડીસીપી એસીપી, તમારી પોલીસ ક્યાં, ઉનાની પોલીસ શું કરે છે, નવા બંદરની પોલીસ શું કરે છે? આ સવાલ પૂછવા માટે થઈને મને હક છે, કારણ કે હું ઉનાનો નાગરિક છે, ઉના મારો તાલુકો છે અને ગીરગઢડા પણ તાલુકો છે. તો આ બે તાલુકાની અંદર એટલું બધું પ્લાનિંગની સાથે વિડીયા બની રહ્યા છે કાળુભાઈ રાઠોડના, અને એની અંદર જે ફાયરિંગોની વાતો અને પ્લાનિંગ કરી રહ્યા છે, પ્રી પ્લાન બનાવી રહ્યા છે, એ દેખાય છે. તો હર્ષભાઈ સંધવીની પોલીસ શું કરે છે એ કહેવા માટે થઈને આ વિડીયો બનાવી રહ્યો છું આજે, કે હું ગુજરાતનો નાગરિક છે, હું ગુજરાતનો જાગૃત નાગરિક છે, અને હું ઉના તાલુકાનો વતની છે, બરાબર. હું કોપ ગામનો વતની છે, મારો તાલુકો ઉના છે, એટલે મારે આ વિડીયો બનાવીને હું હર્ષભાઈ સંધવીને કહું છું કે શું કરે છે તમારી ગીર સોમનાથ જિલ્લાની પોલીસ, એસપી શું કરે છે, કમિશનર શું કરે છે, હર્ષભાઈ સંધવી તમે શું કરો છો? અને તમને કોઈ ગેરકાયદેસરને કંઈ પણ રીતે કામ કરવા, તમે એવું કીધું હતું કે ગેરકાયદેસર કામ કરવાવાળા અને ગેરરીતિ કોઈ પણ જો માણસ કરશે તો છબરબંધીને છોડી દેવામાં નહીં આવે. તો તમે શું કરો છો? તમને આ વિડીયા નથી દેખાતા કાળુભાઈ રાઠોડના, તમારા ચાલુ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના વિડીયા તો તમને નથી દેખાતા? ભારત ટાઈમ્સ ન્યૂઝ ચેનલની અંદર બતાવે છે, પીસી કરીને બતાવે છે, સોશિયલ મીડિયામાં બતાવે છે, જાહેરમાં દેખાય છે કાળુભાઈ રાઠોડના વિડીયા. ઉના તાલુકાના ચાલુ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના વિડીયા કેમ ભાઈ તમને હર્ષભાઈ સંધવી દેખાતા નથી?
તો તમને દેખાતું એના માટે ન હોય કે તમે આંખો બંધ કરી લ્યો છો અને પબ્લિકની આંખમાં ધૂળ ઝોંકવાનું કોશિશ તમે કરો છો. કારણ કે તમારા ભાજપને નેતા બળાત્કાર કરે તોય પણ હાલે, ચોરીઓ કરે તો હાલે, ગાંજા ચરસ અફીણના ધંધા કરે તો હાલે, મર્ડરો કરાવે તો હાલે. એના માટે તમે કંઈ કરવા માંગતા નથી. અને જનતા બાકી કોઈ પણ કંઈ પણ કરે ને નાનું એવું ધરણા પ્રદર્શન કરવા જાય એટલે તરત લાઠીચાર્જ કરો છો અને તરત જ બંધ કરી દો. તમે બૈરાઓ નથી જોતા? તમે અત્યારે સુરતની અંદર બૈરાઓની પર લાઠી ચલાવતા હતા, મેં જોયું છે મીડિયાની અંદર. તો હર્ષભાઈ સંઘવીને કહું છું, ગૃહમંત્રીને, કે હું ઉના તાલુકાથી બોલું છું અને ઉના તાલુકાનો હું નાગરિક છે, મારો હક છે બોલવાનો અને મારા અવાજ બંધ કરવા માટે તમે નહીં કરી શકો. કારણ કે હું મારા મોબાઈલમાંથી વિડીયો બનાવું છું. તમે કોઈ પણ ચેનલની અંદર જોઈ લેજો ખોલીને, અને ફેસબુકમાં બધીમાં ચાલી રહ્યું છે કેસી રાઠોડના કાયદેસરના વિડીયા છે અને પ્રૂફની સાથે છે. છતાંય તમે આની ઉપર વ્યક્તિ ઉપર કોઈ જાતની એક્શન નથી લેતા, એને એરેસ્ટ નથી કરતા, એની પૂછપરછ નથી કરતા, એની ધરપકડ નથી કરતા, એની કંઈ પણ જાતની તમે પૂછપરછ નથી કરતા. કારણ કે એ ભાજપનો એમએલએ છે, એ બીજેપીનો એમએલએ છે, એ મોદી સરકારનો એમએલએ છે. અને બાકી કોઈ કરે તો એ ચોર. અને તમારા બીજેપીના કોઈ પણ નેતા આવું રીતના કોઈ કરે, ખરાબ કામ કરે અને 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 જાહેરમાં વિડીયા બનાવીને પ્રી પ્લાન કોઈના મર્ડર કરવાની વાતો કરે છે, પિસ્તોલથી ફાયરિંગ કરવાની વાતો કરે છે, પ્લાન કરી રહ્યા છે, તો આ ક્યારે કરવામાં આવશે એના માટે આ પૂછવાની વાત છે. અને જનતાને જાગૃત કરવાનું મારું કામ છે. હું બધાને કહીશ, ગામડે ગામડે જઈને કહીશ કે આ વિડીયા એટલા બધા વાયરલ થયા છે, છતાં પણ ઉના તાલુકાની પોલીસ, કોડીનાર તાલુકાની પોલીસ ને ગીર સોમનાથ જિલ્લાની પોલીસ અને નવા બંદરની પોલીસ શું કરી રહી છે, કેમ નિષ્ફળ છે, કેમ ધારાસભ્યને પૂછપરછ કરવા બોલાવતા નથી, એમની ધરપકડ કરીને એને પૂછપરછ કરવામાં કેમ નથી આવતી, હું હર્ષભાઈ સંઘવીને પૂછું છું.